પ્રાયોગિક ભૂમિતિ જેમાં સમાંતર રેખાઓની આપણે ચર્ચા કરી. સમાંતર રેખાની રચના કેવી રીતે કરાય. હવે ત્રિકોણની રચના, બાજુઓ પરથી ત્રિકોણની રચના. તમે જાણો છો કે કોઈ પણ ત્રિકોણની અંદર બે બાજુઓના માપનો સરવાળો હંમેશા ત્રીજી બાજુ કરતાં વધારે હોય. અહીંયા સ્વાધ્યાય 10.2માં તમે જુઓ, પહેલી રકમ છે તે ત્રિકોણ XYZ રચો, જેમાં XY પહેલાં કાચી આકૃતિ દોરવાની. XY માપ આપ્યું છે 4.5 સેમી, YZનું માપ આપ્યું છે 5 સેમી અને ZXનું માપ છે 6 સેમી. આ કાચી આકૃતિ થઈ. હવે જે પ્રમાણે આપણે મકાન બનાવીએ તો પહેલાં પાયો બનાવીએ છીએ. તો પહેલાં પાયો YZ 5 સેમી સ્કેલની મદદથી લેવાનું છે. ત્યાર પછી તમારે પરિકરની મદદથી વાયને કેન્દ્ર લઈને 4.5 સેમીનું ચાપ રચવાનું વર્તુળનું. તે જ પ્રમાણે ઝેડને કેન્દ્ર લઈને 6 સેમી ત્રિજ્યાનું વર્તુળનું ચાપ રચવાનું. જ્યાં છેદે ત્યાં તમારે બિંદુ X કહી દેવાનું. તો આ X થશે, આ Y થશે ને આ Z. આ રીતે કરી શકાય. હવે હું એક્ઝેક્ટ પરિકરની મદદથી તમને એ કરી બતાવું છું. જોઈ લો કે સૌથી પહેલાં આપણે શું કર્યું તો કે સ્કેલની મદદથી આપણે YZ 5 સેમીનો રચ્યો. YZ જે આપણે બોલતા જઈએ છીએ તે જ રચનાના મુદ્દા થશે. 5 સેમી. તો 5 સેમીનું માપ લીધું છે મેં. નામ છે YZ. આ Y અને આ Z. હવે પરિકરની મદદથી તમે જુઓ 4.5 સેમીનું વર્તુળનું ચાપ રચો છે. વાયને કેન્દ્ર લઈ 4.5 સેમીની ત્રિજ્યાનું વર્તુળનું ચાપ રચો. અને તે જ પ્રમાણે અહીંયા જુઓ XZ 6 સેમી આપી છે. 6 સેમીનું માપ લઉં છું. 6 સેમીનું માપ. તો આ 6 સેમીનું માપ થઈ ગયું. તો આ 6 સેમીનું માપ એક્ઝેક્ટ સેટ કરું છું. જુઓ આ 6 સેમીનું માપ. અહીંયા જે બાજુ આપણે ચાપ રચ્યું છે તે જ બાજુ આપણે 6 સેમીની ત્રિજ્યાનું ચાપ રચીશું. છેદ બિંદુને X કહેવાનું. હવે રેખાખંડ XY રચો અને રેખાખંડ XZ રચો. આ મુદ્દા, રચનાના મુદ્દા જે છે પગથિયાં સ્ટેપ્સ તમારે લખી લેવાના. હવે દાખલો બીજો આપ્યો છે, સેમ છે, એના જેવો છે. રચનાના મુદ્દા હું ફરીથી બોલી જાઉં. જો પહેલાં રેખાખંડ YZ 5 સેમીનો રચો. વાયને બીજો મુદ્દો, વાયને કેન્દ્ર લઈ 4.5 સેમી ત્રિજ્યાનું ચાપ રચો. એ રીતે ઝેડને કેન્દ્ર લઈ 6 સેમી ત્રિજ્યાનું ચાપ તે જ બાજુએ રચો. હવે છેદ બિંદુને X કહો. છેલ્લે XY રેખાખંડ અને XZ રેખાખંડ દોરો, જે માગેલો ત્રિકોણ XYZ છે. હવે બીજો પ્રશ્ન છે એવો કે જેની બાજુનું માપ 5.5 સેમી હોય તેવા સમબાજુ ત્રિકોણની રચના કરો. 5.5 નામ નથી આપ્યું, આપણે કહી શકીએ ડાયરેક્ટ નામ ABC આપી શકીએ. તો કાચી આકૃતિમાં 5.5 સેમી, બધું જ 5 સેમી. તો આ એની કાચી આકૃતિ થઈ ગઈ આપણી. નામ હું આપી દઉં છું, ABC નથી આપી દો. તો આમાં પણ સેમ રચના કરવાની છે. અહીંયા પાયો પહેલાં 5.5 સેમી, અહીંયા આગળ આપણું નામ આપી દો. બાકી રહી ગયું 5 સેમી. આ 6 સેમી લખી દેવાનું અને 4.5 સેમી લખી દેવાનું છે. અહીંયા આગળ નામ આપી દીધું BC, સેમ આની માફક. બીને કેન્દ્ર લઈને 5.5 સેમી ત્રિજ્યાનું ચાપ. ફરીથી અહીંયા આગળથી સેમ સીને કેન્દ્ર લઈને છેદ બિંદુને A કહેવાનું. અને પછી AB અને AC રેખાખંડ દોરી દેવાના, જે માગેલો સમબાજુ ત્રિકોણ ABC છે. સમબાજુનો મતલબ તમને ખ્યાલ આવી કે બધી બાજુના માપ સરખા હોય. તો અહીંયા આગળ હું એની રચના કરી દઉં. બાજુમાં જ 5.5 સેમી
તો 5.5 સેમી લઈ લો તમે, તો તમને હવે આવડી જેવી હશે બધાને, આવડી ગયું હશે બધાને. જુઓ 5.5 સેમી, આનું નામ મેં આપી દીધું છે બી અને સી. 5.5 સેમી, બીને કેન્દ્ર લઈને આ જ 5.5 સેમી છે એટલે હું અહીંયા મને ખ્યાલ આવી ગયો, તો ઉપર એક ચાપ મારીશ, એક નીચે ચાપ મારીશ. 5.5, તો એક ઉપર ચાપ અને એક નીચે ચાપ, એક ઉપર ચાપ અને અહીંયાથી બીને કેન્દ્ર લઈને એ જે સીને કેન્દ્ર લઈને ચાપ, વર્તુળનું ચાપ સીને કેન્દ્ર લઈને તમે જોઈ શકો છો કે આ જે છેદબિંદુ આવ્યું તેનું નામ આપી દેવાનું એ આપી દેવાનું. એ બી રેખાખંડ દોરવાનો અને એ સી રેખાખંડ દોરવાનો, જે માગેલો સમબાજુ ત્રિકોણ 5.5 સેમી બાજુ ધરાવતો છે. રચના નંબર 3. રચના નંબર 3 જુઓ કે તેમાં પણ આ રીતે બાજુ આધારિત છે. ત્રિકોણ PQR, ત્રિકોણ PQR, એમાં PQનું માપ 4 સેમી, QRનું માપ 3.5 સેમી અને PRનું માપ 4 સેમી છે. આ રચના કરીને આ કયા પ્રકારનો ત્રિકોણ છે તો તરત ખ્યાલ આવી જાય. જોઈ લો, હું PQR દોર દઉં છું પહેલાં. PQR આ 4 સેમી આપી છે, આ 3.5 સેમી આપી છે અને આ 4 સેમી. બોલો કયો ત્રિકોણ થશે? તો સમદ્વિબાજુ ત્રિકોણ. કયો ત્રિકોણ? સમદ્વિબાજુ. સેમ આ રીતે તમે રચના જાતે કરજો. પહેલાં સેમ તમે રચના કરવાની છે જાતે જ. PQR પહેલાં પાયો દોરી દેવાનો 3.5 સેમીનો સ્કેલની મદદથી. પછી ક્યુને કેન્દ્ર લઈને 4 સેમી ત્રિજ્યાનું ચાપ રચવાનું. એ રીતે આરને કેન્દ્ર લઈને 4 સેમી ત્રિજ્યાનું ચાપ રચવાનું. સેમ છેદબિંદુને P કહો, રેખાખંડ PQ અને રેખાખંડ PR રચો, જે માગેલો ત્રિકોણ PQR છે. ચોથો, આ તમે જાતે કરજો. AB બરાબર 2.5, BC બરાબર 6, AC બરાબર 6.5 સેમી હોય તેવો ત્રિકોણ ABC રચો. બી ખૂણાનું માપ શોધો. ખૂણા બેનું માપ શોધવાનું છે. તો તમારે પહેલાં રચના કરી દેવાની અને પછી તો આશરે જો કહીએ તો આ રીતે ત્રિકોણ ABC છે. ABC આમાં 6 સેમી છે, આ 6.5 સેમી છે, આ 2.5 સેમી છે. આ બધા સેમીમાં માપ આપેલા છે. હું રચના કરું અને ખૂણાનું માપ શોધી કાઢું. નીચે કેટલો કીધું છે? 6 સેમી. તો હું નીચે 6 સેમી લઉં છું. 6 સેમી. સેમી આ 6 સેમી થઈ ગયું. BC 6 સેમી. હવે 2.5 સેમી AB, એટલે એક બાજુ તમારે 2.5 સુધીનું માપ લેવાનું છે. અહીંયાથી બીને કેન્દ્ર લઈને 2.5 સેમીનું વર્તુળનું ચાપ રચવાનું. હવે સીને કેન્દ્ર લઈને કેટલું રચવાનું છે? 6.5. હું જે પ્રમાણે બોલું છું એ પ્રમાણે તમારે મુદ્દા લખી દેવાના. હું પહેલાંમાં બોલી ચૂક્યો છું કઈ રીતે મુદ્દા લખવાના તે. હવે આને હું સીને કેન્દ્ર લઈને ચાપ રચું છું. એ ચાપ, હવે આ જે બિંદુ મળ્યું એ આપણું એ મળ્યું. હવે રેખાખંડ AB દોરો. AB રચવાનો, રેખાખંડ AB, અને બીજો કયો? રેખાખંડ AC. તમે જોઈને આશરે તો તમને ખ્યાલ આવી ગયો છે કે આ ખૂણાનું માપ કેટલું થાય. તો કોણ માપકની મદદથી માપવાનું. તો આ ખૂણો કેટલા અંશનો થશે? તો કે 90 અંશનો થશે. તો આ 6 સેમી છે, આ 6.5 સેમી અને આ 2.5 સેમી. તો મુદ્દા લખી શકાય આ રીતે જ. રેખાખંડ BC 6 સેમીનો રચો. ત્યાર પછી બીને કેન્દ્ર લઈ 2.5 સેમી ત્રિજ્યાનું ચાપ રચો. સીને કેન્દ્ર લઈ 6.5 સેમી ત્રિજ્યાનું ચાપ રચો. તે જ બાજુએ રચો. છેદબિંદુને, ચાપના છેદબિંદુને A કહો. રેખાખંડ AB અને રેખાખંડ AC રચો, જે માગેલો ત્રિકોણ ABC છે, જેના ખૂણા બેનું માપ 90 અંશ એટલે કે કાટખૂણો છે. તો આમ આ સ્વાધ્યાય તમારે હોમવર્કમાં પૂરું કરી લેવાનું છે. હોમવર્કમાં આ સ્વાધ્યાય પૂરું કરી લેવાનું છે. ફરીથી જોઈ લેજો. ન આવડે તો બરાબર ફરીથી એક વખત પ્રેક્ટિસ જાતે કરજો. ઉદાહરણના દાખલા પણ એક વખત જોઈ લેજો કઈ રીતે સ્ટેપ લખી શકાય.